હેલો દોસ્તો. તો આપણે આજે સવારમાં વહેલા ઊભા થઈ અને કામે વહી ગયા હતા. તો કે ગામમાં જે કોબુ કરવાનું હતું થોડુંક ફાળિયામાં, એટલે કોબુ કરવા વહી ગયા હતા. તો સવારમાં આપણે વ્લોગ કઈ ઉતાર્યો નતો. બપોરે ઘરે આવીને નાઈ ધોઈને ખાઈ પીને હવે જાય છે રાજુલા. તો તમારે શું કઈ મંગાવવા બંગાવવાનું સારું લાગે. સારું લાગે? એકચ્યુઅલી ગિફ્ટ નથી લાવવાનું, પણ એકચ્યુઅલી ઓર્ડર આપ્યો છે આપણને કે પાવભાજી બનાવવી હોય, ખાવી હોય તો પાવભાજી નો શું લાવવાનું છે? પાવભાજી શું લાવવાનું હોય? બટેટા વટાણા. બટેટા વટાણા ફુલાવર. મારે નથી, વરુણભાઈ છે. વરુણભાઈ કીધું કાલ પાવભાજી બનાવી દેજે. બરાબર છે. હા, પણ માં વસ્તુ શું લાવવાની તો કે વસ્તુ કીધું ખરું, બટાટા વટાણા ફ્લાવર, પછી મસાલો, બસ એટલી વસ્તુ લાવવાની છે એટલે પાવભાજી તૈયાર થઈ જાય. જો કે પાવની તો કઈ જરૂર ન પડે એટલે પાવ નથી મંગાવતા. આજે એમાં એવું છે કે આ ફૂદડામાં આપણે થોડોક પ્રોબ્લેમ આવતો હતો એટલે ફૂદડું બદલાવી નાખ્યું છે. આ બીજું ફૂદડું છે. એને ફૂદડું ન કહેવાય, માઇક્રોફોન કહેવાય. પેલા માઇક્રોફોનમાં આપણે વિડીયો ઉતરતા ને તો વિડીયોનો અવાજ જ ગાયબ થઈ જતો હળફળો, કારણ કે આપણે ક્લિયર અવાજ હાટું લગાડતા હોઈએ અને હળફળો અવાજ જ વયો જાય એટલે નતો લગાડતો. આજે બીજું કાઢ્યું છે માઇક્રોફોન, ફૂદડું નહીં. ઓકે, તારી મરજી, તને ગોઠે કે મારી મરજી. તમે હાલવા જોશો તો આપણે પોસા પગે રાજુલા નીકળી જઈ. આની હારે મગજમારી કરવા કરતા પોસા પગે પાછા પોસા પગે જલ્દી જલ્દી આવજો. નહીં અવાય. એમ નહીં અવાય. આજ ઘરે છો ઘડી માતાજીના હમ છે, મોરે મોરો દઈ દેવાનું થાય છે, બાકી ખાય કા ઘરે નહીં અવાય. ઘડી ટાઈમ અપાય નથી આપવો. એમ નથી આપવો જ નથી આપવો. લે કેમ ને હું આજ સુધી આવતા નહીં, મુકતા નહીં પગ ઘરે. હું ડેલી દઈ દે, ગળવા નહીં દઉં. અત્યારે વાગ્યા છે કેટલા? એકચ્યુઅલી આપણા ઘરે ઘડિયાળ બધી બંધ છે. સાચી વાત કે ખોટી વાત છે? બેન જ રખાય, ચાલુ ન રખાય. તો અત્યારે 2:51 થઈ છે. 4 વાગે ઘરે હોવા જો. 1 કલાકમાં શોપિંગ નો થાય. 4 વાગે ઘરે નહીં આવો તો ડેલી નિંજર જોઈ લે દાદાગીરી. ચાલો આપણે નિહરીએ આની દાદાગીરી એની પાસે ભલે રાખતી. આપણે મગજ મારી કરવાની થતી જ નથી. તો આપણે નિહરીએ રાજુલા. એક થેલી આપી દે એટલે નીકળી જાવ હવે. ચાલો તો આપણે જઈ રાજુલા. તો આપણે આવી ગયા હતા ઈશાની નું બ્લાઉઝ લેવા, પણ બ્લાઉઝ ફિટિંગ નતું થયું એટલે ધોયેલ મોહન ઘોડે વી પાછા. તો આપણે જઈ બીજી શોપિંગ કરવા. તો આપણે પોગી ગયા છીએ વરુણભાઈ હાટુ. તો આપણે પોગી ગયા બજરંગ રેડીમેડમાં. અહીંથી આપણે વરુણભાઈ હાટુ એક લીધી છે કુર્તી, જો કંઈક આવી છે કાળા કલરની મસ્તીની. અને અહીંયા રેડીમેડ કપડાં બજરંગમાં સારા મળે છે, તો રાજુલા લેવા આવવા. રેડીમેડ કપડાની શોપિંગ બહુ મસ્ત છે. અને હવે પોગી જાય આપણે સીધા બૂટ લેવા. તો આ કંઈક બૂટની દુકાન છે આવી. અને અહીંયા બૂટ આપણને અમુક ગોઠ્યા નથી એટલે આપણે બીજા બૂટ મંગાવ્યા છે. અને દુકાનવાળા જશે બીજે બૂટ લેવા. તો આપણે બૂટ લઈને આવે. હેલો દોસ્તો, તો આપણે રાજુલાથી આવી ગયા છીએ અત્યારે ઘરે. અને આપણી ખરીદી દેખાડીએ તો કઈક આવી ખડી ગલી કે છે. લીલો લેવાનું કીધું તો કોણે દોઢ રાખતા હતા. જોવો હવે આથણું કરવા હાટું મરચા મંગાવે. પણ આ મરચા છે ને પકવે કેમ પકવતા હશે? જો આ બધા મરચા ના ડીટીયા વાળા કરીને કઈક પકવતા હશે. જો એ હુકાઈ ગયા છે મરચા, હુકાતા જાય છે. આ હુકાતા જાય છે. નથી, આ બધા લાલ કરવા માટે કઈક કરતા હશે. જો બધાને ડીટીયા તમે જોઈજો કઈક હશે લાલ કરવા માટે કઈક તો અમુક એવું કેમિકલ. આઈ ડોન્ટ નો, ઈ મને નથી ખબર. તો પણ તમને કોણે કીધું તું આ લાવવાનું? યાર હું 30 રૂપિયાના જ લેવો છું. હું કામ ને 5 વાગી જા 4 ની બદલે. તો એમાં એવું હતું કે આવું કઈક લેવા છે. ઈશુના કપડા લેવા, એટલે ઈશુના કપડા રિપેરિંગમાં હતા. બધાના કપડા હતા, એકચ્યુઅલી થા નથી, પણ ઈશુના કપડા હતા રિપેરિંગમાં. આ ખોલીને જોતો આમાં ઈશુનું બ્લાઉઝ એક સણિયા સોળીનું રિપેર કરાવવાનું હતું એટલે ખોટી થવું પડતું ને આપણે લેતા આવ્યા. ક્યાં એની હાટું ઈ 10 ફેરું મને કીધું છે કે પપ્પા ક્યાં લેતા આવજો. એ શું છે? આ બધું માંડા પડે એવું લાવ્યા. આપણે લેવા છે તળવાનો ભાગ થોડોક. આ શું છે? બટેટા. આ છે બટેટા. પડ્યા હતા. એ શું છે? કોબી.
મટર વટાણા અને એ છે ફુલાવર. બાકી પછી આપણે બૂટ ની દુકાનમાં જઈને એક જોડી ગોઠાડી દીધા બૂટ અને કઈક આવા બૂટ લઈને આવ્યા છે ઈ. તો કઈક આવા બૂટ આપણે ગોઠ્યા હતા આપણે લેતા આવ્યા હારો. તને કેવા લાગ્યા બૂટ? કેટલા હાલે કોને ખબર. ભાવ કેવો લાગ્યો? ભાવ વધુ લાગ્યો. થોડાક વધુ આપી દીધા ને? 700 રૂપિયા એટલા બધા નહીં. ખાસું બોલો કેટલા? એકચ્યુઅલી આપણે 800 રૂપિયા નથી આપ્યા, આપણે લાવ્યા છે ખાલી 450 રૂપિયામાં. કીધું તમે 400 ગમે મને ખબર જ હોય. આપણને 600 કીધા હતા પણ એટલે આપણે ઉતાર્યા. અને 5 વાગવા આવ્યા છે, હજી છોકરાઓ નિશાળેથી ઘરે નથી આવ્યા. વરુણભાઈ હાટુ સરપ્રાઈઝ છે એને કહેવાનું નથી, એને ખબર નથી. એ સરપ્રાઈઝ છે, વરુણને ખબર પડે ત્યારે તને ખબર પડી જાય. ચાલ આગળ. સરપ્રાઈઝ સરપ્રાઈઝ અને સરપ્રાઈઝ. કુર્તી લાવ્યા હશે ને. આપણે વરુણભાઈ નિશાળેથી ઘરે આવી જશે. કેમ હું છું શું છે? ઈશાની બેન ઘરે આવી ગયા છે. ઈશાની બેન નું બ્લાઉઝ લેવા જતા હજી સીવાણું નથી એટલે ના પાડી છે. હા પાડી દીધી. અને દીદી આવીએ તે કેવા મંગાવ્યા હતા તારી હાટુ, કેવા લેતો આવ્યો છું. અમારે ઈશાની બેન સ્કૂલે થી આવ્યા છે, બિચારા બ્લાઉઝ લેવા જવાનું હતું, બ્લાઉઝ આવ્યું નથી તો બિચારા દુખી થઈ જશે. અને વરુણભાઈ તમારા માટે એક સરપ્રાઈઝ છે, અહીંયા આવો ને. મજા દીદી થોડીક આખી તમે ગેસ કરો કે શું હશે સરપ્રાઈઝ. બે ભરવા હાટુ સરપ્રાઈઝ છે દીદી, તારી હાટુ છે વીએ વેલા અહીંયા. શું નાખે? ભાઈ ન્યા ક્યાંય નથી, આ મારી પાસે છે સરપ્રાઈઝ, મારી ગીંદામાં છે. પેલા કે ગેસ કર શું હશે મોઢા ફટાફટ. કાંઈ છે? કુર્તી. જા તારા મમ્મીએ કહી દીધું તો આપણે વરુણભાઈ નું સરપ્રાઈઝ વરુણભાઈ ને આપી દઈએ. હાલે ખોલ દો, શું છે ખોલ દો. કુર્તી. વરુણભાઈ ખોલે છે એનું સરપ્રાઈઝ. કેવું લાગ્યું? આ મોટી છે ઓલી નનકુડી. કેવું લાગ્યું એ તો કે. ના પહેરાઈ દો. પહેરાઈ દો. ઊભો થઈ જા. તો વરુણભાઈ ને પહેરાવાનું ચાલુ છે. ઈશાની બેન નું બિચારાક નું બ્લાઉઝ. બ્લાઉઝ આવી ગયું છે. ખુશ ખુશ થઈ જશે. કાલ જાવ ને નિશા એટલે કઈ વાંધો નહીં ને. કાલે નવરાત્રી રમાડવાનું છે ને નિશાળે ખબર ને. અમારે વરુણભાઈ કુર્તી નું માપ કરે છે. આપણે વરુણભાઈ પહેરી દીધી કુર્તી. વરુણભાઈ બધો આવો તો આમાં તો કઈક આવી લાગે છે કુર્તી. થઈ ગયો. બાકી દેખાડો. કઈક આવી કુર્તી લાગે છે. વરુણભાઈ હાટુ હજી એક સરપ્રાઈઝ છે, શું હશે ગેસ કેટલી સરપ્રાઈઝ નીકળી દેવી છે એને. શું હશે સરપ્રાઈઝ ગેસ કરી લે. હવે ક્યાં? ખાવાની છે ક્યાં? નહીં. પાવભાજી. પાવભાજી. આજે તારી હાટુ પાવભાજી બનાવવાની છે ઘરે. તું કાયમ કહેતો હતો ને પાવભાજી મમ્મી બનાવી દે ને પાવભાજી બનાવી દે ને. આજ તારા પાવભાજી મેં કીધું તાર પપ્પા રમઝટ બોલે છે. લાય કપડા કાઢ દો વરુણ. અને આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો. બાય બાય ટાટા. વરુણ લાય કપડા કાઢ દો.